चलो विद्यार्थी मित्रों, हवे उदाहरण नंबर 3। आ उदाहरण लेवानुं कारण के आ दाखलामां पण एमणे आधार वर्ष माटे स्पष्ट सूचना आपी छे, माटे मैं आ उदाहरण लीधुं छे। एक खांडना उत्पादक कंपनीमां वर्ष 2008 थी लई 2015 सुधीना खांडना उत्पादनना आंकड़ा नीचे प्रमाणे छे। आ माहिती परथी हवे ध्यानथी सांभळजो 2009, 2010 अने 2011 ना सरेराश उत्पादन आधार वर्षનું उत्पादन लई એટલે કે છે 2009, 10 અને 11 આ 3 વર્ષમાં જેટલા ટન ઉત્પાદન થયું હતું એ ત્રણેયની સરેરાશ લઈ અને અચલ આધારની રીતે સૂચકાંક તૈયાર કરો। આ દાખલાનો આ મુખ્ય પ્રશ્ન છે, પણ એ પ્રશ્નમાં આધાર વર્ષ અંગે તમને સૂચના આપી છે કે આ 3 વર્ષના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષ લેવાનું છે। તો હવે વર્ષ 2008 થી લઈ અને 2015 સુધીના આંકડા છે અને ઉત્પાદન 1000 ટનમાં આપેલું છે। 186, 196, 202 આ રીતે ઉત્પાદનના આંકડા આપ્યા છે, પણ આપણે આ 2009, 2010 અને 2011 આ 3 આંકડાની સરેરાશ કાઢી અને આધાર વર્ષનું ઉત્પાદન નક્કી કરવાનું છે। તો આ 3 વર્ષની સરેરાશ એના નીચે જો આપેલી છે 196 + 202 + 214 ભાગ્યા 3, ઉપર 3 વર્ષ છે એટલે નીચે 3 વડે ભાગી નાખ્યા, તેની સરેરાશ 204 આવી। 612 ભાગ્યા 3 કરો એટલે 204 ટન સરેરાશ ઉત્પાદન 3 વર્ષમાં થયું હશે અને આ 204 ટનને આપણે આધાર વર્ષ લઈને દાખલો ગણવાનો છે। આગળ દાખલાની સમજૂતી મેળવવાની છે। તો એનું પહેલું ખાનું છે એમાં વર્ષ લખી દેવાના। વર્ષમાં દરેક વિદ્યાર્થીએ વચ્ચે એક એક લીટી છોડીને લખવાનું અને એ જ વર્ષનું ઉત્પાદન એની સામે લખવાનું। જેમ અહીં એક લીટી છોડો છો એમ આમાં પણ એક એક લીટી છોડીને જ ગણતરી કરવાની। હવે આ જે ખાનું છે આ ખાનાની અંદર તમારે દાખલો ગણીને બતાવવાનો છે। પહેલાં સૌ પ્રથમ ઉપર અચલ આધારની રીતના સૂચકાંકનું અહીં સૂત્ર લખવાનું, I = P1/P0 × 100। આટલું લખ્યા પછી અહીંયા આગળ જે ગણતરી બતાવવાની છે એમાં તમારે દરેક જણે એક વસ્તુ યાદ રાખવાની છે, આધાર વર્ષ એટલે અહીંયા P0ની કિંમત બધાએ 204 લખવાની છે દરેક વર્ષમાં। આધાર વર્ષ બદલવાનું છે નહીં, કારણ કે અચલ આધારની રીતે કીધું છે। તો આ દાખલાની અંદર ધ્યાનથી સમજીએ તો જો 204 આધાર વર્ષનું ઉત્પાદન, 204 આધાર વર્ષનું ઉત્પાદન, 204 આધાર વર્ષનું ઉત્પાદન, આ રીતે તમારે દરેક વર્ષમાં નીચે 204 લખીને જ ગણતરી કરવાની છે। તો ચાલુ વર્ષનું ઉત્પાદન છે ને એ અહીં ઉપર લખવાનું, ચાલુ વર્ષના ચલની કિંમત ઉપર ગુણ્યા 100। હવે આનું તમે સાદુરૂપ આપો કેલ્સી પર 186 × 100 કરવાના પહેલાં અને પછી 204 વડે ભાગવાના, તો તમારો આન્સર આવશે 91.18। હવે એ જ રીતે બીજું વર્ષ બતાવું, જો ચાલુ વર્ષના ચાલુ વર્ષના ચલની કિંમત ઉપર લખવાની ગુણ્યા 100 ભાગ્યા આધાર વર્ષનું ઉત્પાદન 204 એટલે તમારો જવાબ આવશે 96.08। પછી 202 ઉપર લખવાના, 204 નીચે લખી ગુણ્યા 100 કરો એટલે 99.02। આ રીતે મેં જે 3 સ્ટેપ બતાવ્યા એ 3 સ્ટેપ પ્રમાણે આગળ તમે કામ કરતા જાઓ એટલે તમને આ બધા આંકડા મળતા જશે। અને આ રીતની અંદર મેં તમને એવું શીખવાડ્યું કે કોઈ એક વર્ષ નહીં પરંતુ એકથી વધારે વર્ષના ઉત્પાદનને આધારે તમારે સરેરાશ શોધવાની અને આધાર વર્ષનું ઉત્પાદન નક્કી કરીને દાખલો ગણવાનો છે। આગળ આ દાખલાની સંપૂર્ણ સમજૂતી પૂરી કરું છું, તો તમે દરેક જણ આ ઉદાહરણ ધ્યાનથી જોઈ અને સમજીને તમારી નોટબુકમાં ગણી નાખજો। ચલો હવે એ જ રીતે એક નવું સ્ટેપ શરૂ કરીએ। બીજી રીત નોંધ મેં લખી છે, દાખલામાં આધાર વર્ષ અંગે માહિતી આપેલી ન હોય ત્યારે ભૂતકાળના છેલ્લા વર્ષને આધાર વર્ષ માની અને ગણતરી કરવાની છે। આ રીતનું એક પણ ઉદાહરણ ચોપડીમાં નથી, માટે મેં જાતે એક ઉદાહરણ બનાવ્યું છે રકમ લઈને। તો તમારે એક બાબત યાદ રાખવાની છે, ભૂતકાળનું છેલ્લું વર્ષ જે હોય ને એને આધાર વર્ષ માની લેવાનું। દાખલામાં આધાર વર્ષ અંગે સૂચના ન હોય અને અચલ આધારની રીત પૂછી હોય ત્યારે। હવે જુઓ દાખલાની એક રકમ સમજીએ। દાખલાની રકમ મેં લખેલી છે, એક એક્સ્ટ્રા રકમ છે। વર્ષ 2010 થી લઈ 2014ની નીચે આપેલી માહિતી પરથી અચલ આધારની રીતે સૂચકાંક શોધો। હવે આ જે મેં માહિતી આપી એમાં મેં એવું ક્યાંય લખ્યું જ નથી કે 2010ને આધાર વર્ષ લેવું, 2012ને લેવું, 2014ને લેવું। આધાર વર્ષ અંગે કોઈ સૂચના ન હોય તો મેં જે નિયમ શીખવાડ્યું એ નિયમ પ્રમાણે અહીંયા આગળ જો હું રકમમાં કયું વર્ષ આધાર વર્ષ લેવું એ સમજાવું। જેટલા વર્ષ આપ્યા છે એમાં આ 2014 એ ચાલુ વર્ષ કહેવાય, પાછળનું કોઈ પણ વર્ષ એ આધાર વર્ષ લઈ શકાય, પણ બધા વિદ્યાર્થીઓ અલગ અલગ લે તો જવાબ અલગ અલગ આવે। માટે બધામાં એક જ યાદ રહે, આ ભૂતકાળનું છેલ્લું વર્ષ એટલે અહીંયા આગળ 2010, અહીંથી આમ ચેક કરતા કરતા જાઓ તો આ ભૂતકાળનું છેલ્લું વર્ષ કહેવાય। આ રકમને આધાર વર્ષ તરીકે લઈ લેવાના। 2010નો જે ઘઉંની ખરીદીનો ભાવ છે, 2010માં જે ઘઉંની ખરીદી થઈ છે આ રકમને આધાર વર્ષ તરીકે લઈ લેવાનું।
દાખલાની ગણતરી આગળ કેવી રીતે કરવી એના માટે મેં 3 બોક્સ બનાવ્યા છે. એમાં પહેલું વર્ષ લખ્યું, એક એક લીટી છોડીને, ઘઉંની ખરીદી લખી એક એક લીટી છોડીને, અને અહીંયા આગળ આ જગ્યામાં ઉપર સૂત્ર લખી અને પછી ગણતરી બતાવવાની છે. તો શરૂઆતના સ્ટેપમાં મેં થોડી જગ્યા રાખી છે એટલે આપણે ગણતરી લખીશું. તો આ 2010 એ આપણું ભૂતકાળનું છેલ્લું વર્ષ છે. આ જ રકમને આધાર વર્ષ લેવાની છે. તો આ ચાલુ વર્ષની ચલની કિંમત એ પણ ઉપર 50 લખવાની, અને આ જ રકમ એ આધાર વર્ષ છે એટલે છેદમાં પણ 50 જ લખવાના અને ગુણ્યા 100 કરવાના. તો અહીંયા આગળ પહેલું સ્ટેપ છે એટલે 50 કટ થઈ જશે અને એને 100 વડે ગુણવાના છે એટલે જવાબ 100 જ આવશે. હવે આ બીજું વર્ષ જે છે તો એમાં ચાલુ વર્ષના ચલની કિંમત ઉપર લખવાની અને આધાર વર્ષની કિંમત નીચે લખવાની. તો આ 40 ઉપર લખવાના અને આ 50 આધાર વર્ષ છે એટલે એને નીચે લખી દેવાના, ગુણ્યા 100. હવે અહીંયા કેલ્સી ઉપર આ બેનો ગુણાકાર કરજો અને 50 વડે ભાગાકાર કરશો તો 80 તમારા સૂચકાંકની કિંમત કેટલી આવશે? 80. હવે આ જ રીતે ત્રીજું સ્ટેપ કરવાનું હોય તો જો આ ચાલુ વર્ષના ચલની કિંમત ઉપર લખી અને આધાર વર્ષની કિંમત નીચે લખી. હવે બંને કિંમતો ઉડી જાય છે 50-50, તો જવાબ ફરી 100 આવે છે. હવે આ જ રીતે 3 વર્ષ પૂરા થયા તો ચોથા વર્ષમાં જઈએ તો આ ચાલુ વર્ષના ચલની કિંમત ઉપર લખી, આધાર વર્ષના ચલની કિંમત જે 50 છે એ નીચે લખી દેવાની અને ગુણ્યા 100. અહીંયા આગળ બેનો ગુણાકાર કરી 50 વડે ભાગશો એટલે 120 જવાબ આવશે. અને છેલ્લું વર્ષ છે તો 70 એ ચાલુ વર્ષની ચલની કિંમત છે એટલે 70 ઉપર લખવાના, 50 ગુણ્યા 100 તો જવાબ 140 આવશે.